કેમ છો મિત્રો? આપણે GK 2020 યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 9ના જુદા જુદા વિષયો ભણી રહ્યા છીએ. કારણ કે મારી સામે ધોરણ 9નો એક વિદ્યાર્થી છે અને તે ખૂબ સારી રીતે ધોરણ 9નું ગણિત, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન ટેકનોલોજી જેવા વિષયો શીખે એ માટે મારો આ નમ્ર પ્રયાસ છે. આજે આપણે ગણિતની અંદર એક ચેપ્ટરની શરૂઆત કરી રહ્યા છીએ જેનું નામ છે યુક્લિડની ભૂમિતિનો પરિચય. યુક્લિડની ભૂમિતિનો પરિચય. તો અહીં એક શબ્દ આવે છે ભૂમિતિ. ભૂ એટલે જમીન, મિતિ એટલે માપન. જમીનનું માપન કરવાની જે વાત કોઈ પાઠ્યપુસ્તકમાં હોય તો તેને ભૂમિતિ કહી શકાય. અને ભૂમિતિ માટે અંગ્રેજી જીઓમેટ્રી એવો શબ્દ વપરાય છે અને જે ગ્રીક ભાષાનો શબ્દ છે, બે શબ્દોનો બનેલો છે, એની આપણે વાત કરવાના છીએ. ધોરણ 9ના ગણિતના આ ચેપ્ટરની અંદર ગણતરી ખૂબ ઓછી છે પરંતુ સમજણ વધારે છે. અને જુદા જુદા જે ગણિત શાસ્ત્રીઓ આજથી ઈસવીસન પૂર્વે 300 કે 500 700 વર્ષ પહેલા થઈ ગયેલા એમને તારવેલી કેટલીક પૂર્વ ધારણાઓ જે આજે પણ એટલી જ યથાર્થ છે, સાચી છે. અને આજના ગણિત શાસ્ત્રીઓ એ ભૂતકાળના આજથી 3000 વર્ષ પહેલાના ગણિત શાસ્ત્રીઓના સિદ્ધાંતોનો અભ્યાસ કરીને અને તેઓ અત્યારે ભણી રહ્યા છે અને આજના ગણિત શાસ્ત્રીઓ એના ઉપર નવું નવું સંશોધન કરી રહ્યા છે. તો આ યુક્લિડની ભૂમિતિનો પરિચય એની અંદર આપણે જુદા જુદા દેશના ગણિત શાસ્ત્રીઓ અને તેમને તારવેલા સિદ્ધાંતોની વાત આપણે આ ચેપ્ટરમાં કરવાના છીએ. રેડી? જો કે આપણને શરૂઆતમાં એમ લાગશે કે આપણે આ કોઈ ભાષાનો વિષય ભણીએ છીએ, સામાજિક વિજ્ઞાન ભણીએ છીએ કે શું? કારણ કે આ ચેપ્ટર એવું છે કે આની અંદર સમજણ વધારે છે, ગણતરી ઓછી છે. પણ એ સમજણ પણ તમારા ગણિતમાં ખૂબ જ ફાયદાકારક નીવડવાની છે, એટલે તમે ધ્યાનપૂર્વક જોજો. ભૂમિતિ માટેનો અંગ્રેજી શબ્દ જીઓમેટ્રી છે અને આ જીઓમેટ્રી શબ્દ એ બે ગ્રીક શબ્દોના સંયોજનથી બનેલો છે. જો કેટલાક શબ્દો છે એ લેટિન ભાષા ઉપરથી ઉતરેલા છે, કેટલાક શબ્દો છે એ ગ્રીક ભાષા ઉપરથી ઉતરેલા છે. તો આ જીઓમેટ્રી શબ્દ એ ગ્રીક ભાષાના બે શબ્દો ઉપરથી ઉતરી આવ્યો છે. કયા બે શબ્દો છે? એક છે જીઓ અને બીજો શબ્દ છે મેટ્રિન. એમાં જીઓનો અર્થ થાય છે પૃથ્વી અને મેટ્રિનનો અર્થ થાય છે માપવું. મતલબ કે ભૂમિતિ, ભૂ એટલે જમીન, મિતિ એટલે માપન. જમીનનું માપન એ આપણે ગુજરાતીમાં મીનિંગ કર્યો, ગુજરાતીમાં અર્થ કર્યો. પણ અંગ્રેજીમાં ભૂમિતિ માટે કયો શબ્દ વપરાય છે? જીઓમેટ્રી. જીઓમેટ્રી. સ્પેલિંગ પણ યાદ રાખી લેવાનો છે. જીઓમેટ્રી. રેડી? બોલાય એ જ રીતે લખાય છે જીઓમેટ્રી. એમાં જીઓનો અર્થ શું થાય છે? જીઓનો અર્થ પૃથ્વી અને મેટ્રિન એનો અર્થ થાય છે માપવું. જમીનના માપનની જરૂરિયાતમાંથી ભૂમિતિનો ઉદ્ભવ થયો છે. લોકોને જમીન ઉપર કઈ બાંધકામ કરવું હોય, દાખલા તરીકે આજથી વર્ષો પૂર્વે લોકો જમીન ઉપર પિરામિડ બાંધતા. ઇજિપ્તની સંસ્કૃતિ આપણે ભણેલા, એ ઇજિપ્તની સંસ્કૃતિની અંદર જે પિરામિડોની રચના થયેલી છે એ કાંઈ જેમ તેમ નથી થઈ. એમાં પણ ગણિતના સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને પિરામિડ બનાવવામાં આવ્યા છે કે નીચે એનું જે સપાટી છે એ કેટલી બાય કેટલી ચોરસની રાખવી, એમાં કેટલા અંશના ખૂણે ઈંટો ગોઠવવી અને કેટલી ઊંચાઈ સુધી આ પિરામિડ બનશે. તો જમીનના માપનની જરૂરિયાતમાંથી ભૂમિતિનો ઉદ્ભવ થયો છે. પ્રાચીન સંસ્કૃતિમાં ગણિતની આ શાખાનો અભ્યાસ વિવિધ સ્વરૂપે થયો. એમાં સૌથી પહેલા આપણે વાત કરી ઇજિપ્તના પિરામિડો. ઇજિપ્તની અંદર આજે વિશ્વની જે 7 અજાયબી છે ને એમાં ઇજિપ્તના રોમની અંદર આ પિરામિડો આવેલા છે. ત્યાર પછી બેબેલોનિયા, આ દેશનું નામ છે બેબેલોનિયા, અને ત્યાં બેબીલોનિયન સંસ્કૃતિ વિકસી છે. જેવી રીતે આપણા ભારતની અંદર હડપ્પા અને સિંધુ ખીણની સંસ્કૃતિ આવતી હતી ને, એવી જ રીતે બેબીલોનિયાની અંદર બેબીલોનિયન સંસ્કૃતિ વિકસી. ચીનની અંદર પણ સૌથી પહેલા હેબિસ્કસ એટલે કે મણકા ઘોડીનો ઉપયોગ થયો હતો ગણિતની અંદર. ત્યાર પછી ભારતની અંદર તો ખબર જ છે, ભારતની અંદર આપણા ગુજરાતમાં લોથલ છે, ધોળાવીરા છે, આ
પ્રાચીન સંસ્કૃતિના સ્થળો મળી આવ્યા છે. અને એ સિવાય પંજાબ બાજુ જાઓ અને પાકિસ્તાનની અંદર મોહેંજો-દડો, તો આ બધા લગભગ ઘણા બધા હડપ્પીય સંસ્કૃતિના સ્થળો આપણા ભારત અને પાકિસ્તાનમાં છે. ત્યાર પછી ગ્રીસ, તો ગ્રીસમાં પણ સંસ્કૃતિ છે. આ ગ્રીક શબ્દ, તો ગ્રીસ અને ઇન્કા જેવી તે સમયની સંસ્કૃતિના લોકોને પડતી કેટલીક વ્યવહારિક સમસ્યાઓનો સામનો કરવા માટે ભૂમિતિના વિકાસની જરૂરિયાત ઊભી થઈ. આ જે સંસ્કૃતિ વિકસી હતી ને એને પોતાના વ્યવહારની અંદર કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડતો. એ સમસ્યાઓના નિરાકરણ માટે થઈને તેમણે આ ભૂમિતિ શબ્દમાં કેટલાક નવા સિદ્ધાંતો તારવ્યા અને એના આધારે પોતાની વ્યવહારિક સમસ્યાઓનું નિરાકરણ લાવ્યા. તો કયા કયા દેશોની અંદર આ પ્રાચીન સંસ્કૃતિ વિકાસ પામી હતી? ઇજિપ્ત આવ્યું, બેબેલોનિયા આવ્યું, ત્યાર પછી ગ્રીસ, ભારત, રોમ તો ઇજિપ્તમાં આવી જશે, ચીન, ગ્રીસ અને ઇન્કાઝ. તો આ સંસ્કૃતિના નામ પણ આપણે યાદ રાખીશું. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. ઉદાહરણ તરીકે જ્યારે નાઇલ નદીમાં પૂર આવતું હતું ત્યારે આસપાસના ક્ષેત્રના જમીન માલિકોની ખેતરની સાથે જોડાયેલી સીમાઓનો નાશ થઈ જતો હતો. કઈ નદીમાં પૂર આવતું હતું? નાઇલ નદીમાં. ઇજિપ્ત કઈ નદીના કાંઠે વસેલું છે? ઇજિપ્ત દેશ છે એની મુખ્ય નદી છે નાઇલ. તો નાઇલ નદીમાં જ્યારે પૂર આવતું તો એ નાઇલ નદીના કિનારે આવેલા મોટા મોટા ખેતરો છે એનો અમુક ભાગ છે એ ધોવાઈ જતો હતો. આવી પૂર હોનારત પછી સીમાઓની પુનઃસ્થાપના કરવામાં આવતી હતી. પૂર હોનારત થાય એટલે વળી પાછી સીમાઓની પુનઃસ્થાપના કરવામાં આવે. મોટા ભાગના ખેતર ધોવાઈ ગયા હોય તો કયું કોનું ખેતર, કેટલા વિસ્તાર સુધી એનું ખેતર વિસ્તરેલું હતું, તો જમીન માલિકો વચ્ચે ઝઘડો થઈ જાય. તો એ લોકો શું કરતા, જ્યારે ધોવાણ થઈ જાય તો એ પહેલા એ લોકો આવી ભૂમિતિનો ઉપયોગ કરી અને પોતાના ખેતરોના માપ સાઈઝ છે એ નક્કી કરી લેતા. ધોવાણ થઈ જાય છતાં પણ એ લોકોને પોતાના માપ સાઈઝના આધારે પોતાના ખેતર વળી પાછા વ્યવસ્થિત કરી લેતા હતા. તો ત્યાંથી આ ભૂમિતિનો ઉદ્ભવ થયો છે. આ હેતુ માટે ઇજિપ્તના નાગરિકોએ ક્ષેત્રફળની ગણતરી માટેના સરળ નિયમો અને સરળ રચના કરવા માટે ભૌમિતિક તકનીક વિકસાવી. જો ઇજિપ્તના લોકોને પોતાના ખેતરનું ક્ષેત્રફળ નક્કી કરવા માટે કે મારું ખેતરનું ક્ષેત્રફળ કેટલા ચોરસ એકર છે, તો એ ક્ષેત્રફળ નક્કી કરવા માટે એને ગણતરી કરવી પડતી. એને સરળ નિયમો બનાવ્યા, કેટલીક રચનાઓ બનાવી અને જેના આધારે તેઓ પોતાના ખેતરને સુરક્ષિત રાખવા લાગ્યા. નહીતર અત્યારે શું થાય, બે ભાઈઓ વચ્ચે કદાચ એક ચાસની જમીનનો ડિફરન્સ હોય ને તો બે ભાઈઓ વચ્ચે ઝઘડો થઈ જાય છે કે ભાઈ મોટા ભાઈને જમીન વધારે છે, નાના ભાઈને જમીન ઓછી આવી છે. ભાઈઓ ન બોલતા હોય તો બાઈઓ વચ્ચે ઝઘડો થઈ જાય. આવું થાય છે ને. વર્તમાન સમયમાં તો અત્યારે માણસ શેઢા માટે થઈને કપાઈ મરે છે. તો એ વખતે તો આખા નાઇલ નદીમાં પૂર આવે એટલે ખેતરોની માટી બધું ધોવાણ થઈ જતું. તો ખેતરોના ત્યાં નામ નિશાન ન હોય તો એ લોકો વચ્ચે ઝઘડા ન થાય એ માટે તેમણે કેટલીક ભૌમિતિક તકનીકો વિકસાવી, ભૌમિતિક ટેકનોલોજી, જેના આધારે પોતપોતાનું ક્ષેત્રફળ તેઓ આસાનીથી નક્કી કરી શકતા હતા. એ સિવાય એમને ખબર પડી ગઈ કે આ રીતે ભૌમિતિક તકનીકની મદદથી ખેતરોનું ક્ષેત્રફળ નક્કી થાય છે. એ સિવાય તેમણે ધાન્ય ભંડારના ઘનફળની ગણતરી તથા પિરામિડના આડછેદ માટે તેમજ નહેર અને પિરામિડના બાંધકામ માટે પણ ભૂમિતિના જ્ઞાનનો ઉપયોગ કરતા હતા. ઇજિપ્તના લોકો પોતાની ભૂમિતિના જ્ઞાનનો ઉપયોગ ક્યાં ક્યાં કરતા હતા? ધાન્ય ભંડાર માટે. ધાન્ય ભંડાર એટલે શું ખબર છે? અન્નનો કોઠાર, અનાજનો કોઠાર. તો એમના ખેતરમાં જે અનાજ પાકે તો એ અનાજ પાકે તો પોતાના આ ગોડાઉનની અંદર, ધાન્યના કોઠારની અંદર પોતાનું અનાજ સમાઈ શકશે કે નહીં, તો એનું ઘનફળ કાઢતા નક્કી થઈ ગયા એ સમયે કે ભાઈ મારા કોઠારનું ક્ષેત્રફળ આટલું છે અને એમાં આટલા મણ અનાજ સમાઈ શકશે. તો આ લોકો ગણતરી કરીને આવો અંદાજ કાઢવા લાગ્યા એ વખતે. અને આપણે અત્યારે બધું ભણીએ છીએ. અને આ વાત ક્યારની છે? ઈસવીસન પૂર્વે 3000 વર્ષ. 3000 વર્ષ પહેલા ભૂમિતિ હતી. અત્યારે છે. આ એ સિદ્ધાંતોના આધારે જ અત્યારે આપણે આટલું બધું ડેવલપ કરી ગયા છીએ. ઈસવીસન પૂર્વે 3000 અને અત્યારે 2024 હાલે છે. તો 2000 વર્ષ થયા, 3000 ઓલા થયા, કેટલા વર્ષ થયા? આજથી 5000 વર્ષ પહેલા ઈસવીસન પૂર્વે એટલે કે ઈસવીસન ની શરૂઆત થઈ એના પહેલા 3000, 2000 વર્ષ આવી ગયા. તો 5000 વર્ષ પહેલા આ લોકો પાસે આવું જ્ઞાન હતું. તે ધાન્ય ભંડારના ઘનફળની ગણતરી
અને પિરામિડના આડછેદ માટે તેમજ નહેર અને પિરામિડના બાંધકામ માટે પણ ભૂમિતિના જ્ઞાનનો ઉપયોગ કરતા હતા. અહીંયા જો પિરામિડનો આડછેદ આપ્યો છે, તો આડછેદમાં એને ખબર છે કે પિરામિડમાં નીચે એક ચોરસ કે લંબચોરસ આકાર હોવો જોઈએ. ત્યાર પછી કેટલા માપના ત્રિકોણ આવી રીતે બનાવો, ઈંટો ગોઠવાતી જાય એટલે ઈંટો ગોઠવતા ગોઠવતા આખી ત્રિકોણ જેવી આવી રચના થાય. કેવી થાય? આવી ત્રિકોણ જેવી રચના થાય. તો એમાં કેટલી ઈંટો ગોઠવાશે, કેટલો ક્રોસ કપાશે, આ બધું એ લોકોને ખ્યાલ આવી જતો. જો અહીંયા લખેલું છે, આ પહોળાઈ છે, પછી ઉપર આ પહોળાઈ એટલી છે, આ એની હાઈટ કેટલી છે. તો પિરામિડના બાંધકામ માટે પણ ભૂમિતિના જ્ઞાનનો ઉપયોગ કરતા હતા. અને તે કપાયેલ પિરામિડ એટલે કે ઉપરથી કાપી નાખ્યો છે. આડછેદના ઘનફળની ગણતરી શોધવા માટે ઉચિત સૂત્રો પણ જાણતા હતા એ લોકો. વિચાર કરો કે એ લોકો સૂત્રો પણ જાણતા હતા કે આડછેદમાંથી હવે આની અંદર કેટલી ઈંટો વપરાશે, આ પિરામિડ છે કેટલી ઊંચાઈએ જશે. તો તે કપાયેલા પિરામિડ એટલે કે આડછેદના ઘનફળની ગણતરી શોધવા માટેના ઉચિત સૂત્રો પણ જાણતા હતા. અત્યારે આપણે લંબઘનનું ઘનફળ શોધીએ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, તો આપણને લંબઘનનું ઘનફળ મળે. તો એ વખતે એ લોકો જાણતા હતા કે આ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો ગુણાકાર કરો એટલે એનું ઘનફળ મળે, અને ઘનફળના આધારે કોઈ એક નાનો ઈંટનો ટુકડો છે એનું ઘનફળ કાઢો, તો મોટા ઘનફળ પિરામિડનું ઘનફળ છે કે કોઈ લંબઘનનું ઘનફળ છે એને ભાગ્યા એક ઈંટનું ઘનફળ કરો એટલે ઈંટોની સંખ્યા પણ મળી જાય કે આટલી ઈંટોની મદદથી આખી આ જે આપણે રચના છે એ બની જશે. ગણતરી એકડા હતા. એકડા એ લોકો ગમે એ લિપિનો ઉપયોગ કરતા હશે, પણ એની પાસે ગણતરી તો પાકી હતી જ તે. અને તે ચોક્કસ નીકળતી. હા, તમે જાણો છો કે પિરામિડ ઘન આકૃતિ છે. આ પિરામિડ કેવી આકૃતિ છે? ઘન આકૃતિ છે. અને ત્યાંનો પાયો ત્રિકોણ પણ હોઈ શકે, ચોરસ પણ હોઈ શકે અને અન્ય બહુકોણ પણ હોઈ શકે. પિરામિડ છે, આ જે પિરામિડની રચના છે એનો પાયો કેવો છે? ચોરસ છે. પણ કેટલાક પિરામિડ છે એ ત્રિકોણ પણ બની શકે, ત્રણ બાજુથી ઊંચા ઊંચા આવે. સમજાણું? એક હું અહીંયા આપણે આકૃતિ દોરીએ, આ પાયો આવો હોય બરોબર, અને પછી એ ઊંચાઈ ઉપર ધારણ કરે તો આ રીતે પણ દેખાય કે આ ઉપસેલો ભાગ, વચ્ચેનો ઉપસેલો ભાગ દેખાડવાનો તારે, એવી કલ્પના તારે કરવાની કે વચ્ચેનો ભાગ ઊંચો છે અને આ ત્રિકોણ. તો એનો પાયો ત્રિકોણ પણ હોઈ શકે, આમાં ચોરસ છે અને ચોરસ કરતા વધારે ખૂણા હોય તો બહુકોણ પણ હોઈ શકે. અને તેની બાજુની સપાટીઓ ઉપરના એક બિંદુમાં મળતા ત્રિકોણો બનાવે છે. આ બાજુની સપાટીઓ ધીમે ધીમે સાંકડી થઈ જાય અને ઉપર એક બિંદુ મળતું હોય ને ક્યાંક આ બધી ભેગી થઈ જાય છે. તો આ પિરામિડના આડછેદની વાત કરી. અને હવે આપણે ભારત તરફ પ્રયાણ કરીએ છીએ. તો અહીંયા તમે જુઓ કે ભારતીય ઉપખંડમાં હડપ્પા અને મોહેજો-દરો વગેરેના ખોદકામ વખતે એવું જાણવા મળ્યું કે સિંધુ ખીણની સંસ્કૃતિ છે એ અંદાજે આજથી ઈસવીસન પૂર્વે ક્યારથી શરૂ છે? ઈસવીસન પૂર્વે 3000 વર્ષ અને આજથી 5024 વર્ષ, એના કરતા પણ વધારે હોઈ શકે, એટલે 5000 એપ્રોક્સિયા ટાઈમ છે. તો ભારતીય ઉપખંડમાં હડપ્પા અને મોહેજો-દરો વચ્ચેના ખોદકામ વખતે એવું જાણવા મળ્યું કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં ભૂમિતિનો વ્યાપક ઉપયોગ જોવા મળ્યો હતો. સિંધુ ખીણની સંસ્કૃતિના પાઠો આપણે ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાનમાં કે 6, 7, 8 માં ક્યાંક ભણ્યા હતા. એની અંદર સ્નાનાગાર હતું, વ્યવસ્થિત ગટર રચના હતી, એની જે બજાર વ્યવસ્થા હતી એ બજારો એકબીજાને કાટખૂણે મળતી હતી, નેવંશના ખૂણે. અને એમ કહેવામાં આવે છે કે એના જે ઘર હતા તો એની અંદર નાવાના ટૂંકમાં પાણીના હોજ પણ હતા અને એની ગટર વ્યવસ્થા હતી એ મુખ્ય ગટરો સાથે જોડવામાં આવતી હતી. તો કોઈ પણ વસ્તુ આ નિર્માણ થાય તો એમાં ગણતરી તો કરવી જ પડે ને કે કેવા પ્રકારની આપણી આ રચના હશે. તો એ વ્યવસ્થિત આયોજનબદ્ધ નગર રચના જોવા મળે છે. તો એ ઈસવીસન પૂર્વે 3000 વર્ષ પહેલા મોહેજો-દડો અને હડપ્પાની અંદર પણ આ બધું ઉપયોગ થતો હતો ભૂમિતિનો. અને અત્યારે આપણા એન્જિનિયરો એમ કે છે કે આ રીતની બિલ્ડિંગો, મોટા મોટા સ્ટ્રક્ચર ઉભા કરે છે, રોડ બનાવવામાં આવે છે, પણ બને છે કેવું ખબર છે? એ વિચાર નથી કરતા કે પાણીનો પ્રવાહ કઈ બાજુથી છે, અને જ્યારે આ આખી બિલ્ડિંગ કે આખું એપાર્ટમેન્ટ બનાવવામાં આવશે અને ચોમાસામાં અહીંયા નીચેનો માળ તો ડૂબી જશે, કારણ કે આસપાસનો વિસ્તાર તો તમે જુઓ ઊંચો હોય અને આ નીચાણવાળા વિસ્તારમાં બનાવ્યું હોય તો એટલે આવું પણ ક્યારેક ક્યારેક બને છે. અને રસ્તા જ્યારે બનાવવામાં આવે છે ત્યારે રસ્તો તો બની જાય છે, પણ પછી ખબર પડે છે કે રસ્તા ઉપર પાણી ભરાય છે.
અમદાવાદની અંદર આજથી લગભગ 50 વર્ષ પહેલા માત્ર 2 કે 3 જગ્યાએ જ પાણી ભરાતા હતા. માત્ર 2 કે 3 જગ્યાએ. પણ આજની તારીખે વરસાદ અમદાવાદની અંદર 2 કે 5 ઇંચ વરસાદ વરસે ને તો તમને ખબર ના પડે કે ક્યારે કયો રસ્તો બ્લોક થઈ જાય છે. 50 જેટલા સ્થાનો એવા થઈ ગયા છે કે ત્યાં પાણીનો 5 ઇંચ વરસાદ પડે ને અમદાવાદમાં તો ત્યાં આપણે જઈ ના શકીએ. અમુક નાળામાં પાણી ધાર્યા બહાર ભરાઈ ગયું હોય. કારણ કે આપણા જે એન્જિનિયરો છે એને પોતાના ખાલી જમીનનો વિચાર કર્યો છે, એની ભૌગોલિક પરિસ્થિતિ કેવી છે, કઈ બાજુ પાણીનો ઢાળ છે એ વિચાર કર્યો નથી. એના લીધે આજે આ પરિસ્થિતિ સર્જાણી છે. તો આગળ જોઈએ. ભારતીય ઉપખંડમાં હડપ્પા અને મોહેજો-દરો વગેરેના ખોદકામ વખતે એ જાણવા મળ્યું કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં ભૂમિતિનો વ્યાપક ઉપયોગ જોવા મળ્યો હતો અને તે ઉચ્ચ પ્રકારનો સંગઠિત સમાજ હતો. કેવો? ઉચ્ચ પ્રકારનો સંગઠિત સમાજ, સંગઠનમાં રહેવું અને ઉચ્ચ બુદ્ધિમત્તા વાળો સમાજ હતો. શહેરો યોજનાબદ્ધ અને સુવ્યવસ્થિત હતા. શહેરો ઉત્તમ રીતે વિકસિત હતા અને ખૂબ સારી રીતે નિર્માણ પામ્યા હતા. ઉદાહરણ તરીકે રસ્તાઓ એકબીજાને સમાંતર હતા અને કાટખૂણે છેદતા હતા અને ગટર વ્યવસ્થા ભૂગર્ભમાં હતી. મકાનના ઓરડાઓ જુદા જુદા આકારના હતા અને તે બતાવે છે કે નગરજનો માપન અને વ્યાવહારિક અંક ગણિતમાં કુશળ હતા. બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટો ભઠ્ઠામાં પકવવામાં આવતી હતી. તમે અત્યારે પણ લોથલ જાવ ને તો ઈંટો પકવવાની ભઠ્ઠી મળી આવેલી છે અને તેની લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર 4:2:1 હતો. એટલે કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, આ એનો જે લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર કેટલો હતો? લંબાઈ 4, માની લો કે 4 ના રેન્જમાં સમજી લો કે આ 12 હોય, 4 તેરી 12, તો આ 2 તેરી 6 હોય અને આ છે એ 3 હોય. તો આવી રીતે એ રેન્જમાં હતી ઈંટો પણ. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો હવે કેટલાક ગણિત શાસ્ત્રીઓના નામ આવે છે. પ્રાચીન ભારતમાં સુલભા સૂત્ર એ ભૌમિતિક રચનાઓ માટે મહત્વપૂર્ણ ગ્રંથ હતો. પ્રાચીન સમયમાં એક ગ્રંથનું નામ આવ્યું. હવે આ ક્યારેક ખાલી જગ્યા સ્વરૂપે ગણિતની અંદર પ્રશ્ન પૂછાય તો આપણે યાદ રાખવાનું છે સુલભા સૂત્ર. અને એ ગ્રંથની રચના ક્યારે થઈ છે? ઈસવીસન પૂર્વે 800 થી 500, એટલે કે આજથી 2500 વર્ષ પહેલા, 2500 કે 2800 વર્ષ પહેલા સુલભા સૂત્ર નામનો એક ભૌમિતિક રચનાઓ માટેનો મહત્વપૂર્ણ ગ્રંથ હતો. અને વૈદિક કાળમાં ભૂમિતિનો ઉદ્ભવ પૂજા માટેની જરૂરી વિવિધ પ્રકારની વેદીઓ અને અગ્નિકુંડોના નિર્માણ કાર્યથી થયો હતો. જો એ વખતે પણ વૈદિક કાળ હતો ને ત્યારે જુદા જુદા હવન માટેના યજ્ઞ કુંડ બનાવવામાં આવતા હતા. એને વેદીઓ કહેવાય. તો એ વેદીઓ અને યજ્ઞ કુંડો બનાવવા માટે પણ ચોરસ પ્રકારનો એ રચના હોય છે. આજે પણ આપણે ઘણી બધી યજ્ઞશાળાઓમાં જોઈએ છીએ યજ્ઞ બનાવવામાં આવે છે તો એ ચોરસ છે ને. તો એ કેવા પ્રકારની રચના હોઈ શકે એની વાત એમાં કરેલી છે. જુઓ, પ્રાચીન ભારતમાં સુલભા સૂત્ર એ ભૌમિતિક રચનાઓ માટે મહત્વપૂર્ણ ગ્રંથ હતો અને વૈદિક કાળમાં ભૂમિતિનો ઉદ્ભવ પૂજા માટેની જરૂરી વિવિધ પ્રકારની વેદીઓ અને અગ્નિકુંડોના નિર્માણ કાર્યથી થયો હતો. અને પવિત્ર અગ્નિને વધુ પ્રભાવશાળી બનાવવા માટે તેના સ્થાન, આકાર અને ક્ષેત્રફળની બાબતમાં સ્પષ્ટ રીતે નક્કી થયેલા આદેશોનું પાલન થતું હતું. એમાં જે કીધું હોય એ જ પ્રમાણે બનાવવાનું થાય. સ્પષ્ટ રીતે અંદર નિર્દેશ કરેલો હોય કે આ પ્રમાણે જ તે વેદીઓ બનાવવામાં આવશે તો એનું સમગ્ર રીતે ત્યાં પાલન કરવામાં આવતું હતું. અને ગૃહસ્થ કર્મકાંડ માટે ચોરસ અને વર્તુળાકાર વેદીઓનો ઉપયોગ થતો હતો. આજે પણ આપણે જ્યારે ઘરની અંદર ક્યારેક વાસ્તુ લઈએ છીએ અને એની અંદર આપણે હોમ હવન માટે જે યજ્ઞ બનાવીએ છીએ તો એ કેવા આકારનો છે? ચોરસ અને વર્તુળાકાર વેદીઓનો ઉપયોગ થતો હતો. જાહેર પૂજા સ્થળો માટે લંબચોરસ, ત્રિકોણ અને સમલંબના સંયોજનથી બનતા આકારના પ્રયોગ જરૂરી હતા. અને એક શ્રી યંત્ર, અથર્વવેદમાં શ્રી યંત્ર આપેલ છે. અથર્વવેદ જે આપણા 4 વેદો છે ને, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. તો અથર્વવેદની અંદર એ અંદરો અંદર ગૂંથાયેલા 9 સમદ્વી બાજુ ત્રિકોણોનું સંયોજન છે. આ શ્રી યંત્ર આજે પણ ઘણા બધા દુકાનદારો હોય ને તો એ શ્રી યંત્રનો ફોટો પોતાની દુકાનની અંદર રાખે છે બ્રાહ્મણો પાસે. એ શ્રી યંત્રની અંદર એ જુદા જુદા સમદ્વિબાજુ ત્રિકોણોનું સંયોજન છે. કેટલા ત્રિકોણો અંદરો અંદર છે? 9 જેટલા. અને એની અંદર મંત્રો લખેલા હોય, એક અક્ષર, સમજાણું?
અને એ આખે આખું છબી હોય છે. પોતાના એક ખૂણામાં રાખતા હોય છે. તો એ સ્ત્રી યંત્ર એ ઋગ્વેદની અંદર, ઋગ્વેદ નહીં અથર્વવેદની અંદર ઉલ્લેખ છે. સ્ત્રી યંત્રનો કયા વેદમાં ઉલ્લેખ છે? અથર્વવેદમાં. અને તે શું છે? સ્ત્રી યંત્ર શું છે? તો અંદરો અંદર ગૂંથાયેલા 9 સમદ્વિબાજુ ત્રિકોણોનું સંયોજન છે. સમ એટલે સરખા, દ્વિ એટલે બે, જેની બે બાજુ સરખી હોય એવા 9 ત્રિકોણોનું આ સ્ત્રી યંત્ર બનેલું છે. અને આ ત્રિકોણ એવી ચોક્કસ રીતે ગોઠવાયેલા છે કે તેમાંથી 43 ઉપ ત્રિકોણો બને છે. એ જે 9 સમદ્વિબાજુ ત્રિકોણો છે અંદરો અંદર એવી રીતે ગોઠવાયેલા છે કે બધાય ત્રિકોણોની ગણતરી કરો તો અંદર 43 ઉપ ત્રિકોણ મળી આવે છે. જો કે વેદીઓને બનાવવા માટે ચોક્કસ ભૌમિતિક પદ્ધતિનો ઉપયોગ થયો હતો, છતાં પણ તેની પાછળના સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવેલી નથી. છે ને મજાની વાત કે આ ગણિતનું આપણે તો અત્યારે એમ કે ચાલો 2 + 2 = 4, તો એ તો અત્યારે બેઝિક છે. આજથી વર્ષો પહેલા આ લોકો કેટલું ડીપલી વિચારતા હશે. કયું એક સૂત્ર પુસ્તકનું નામ શું આવ્યું? પુસ્તકનું નામ સલબા સૂત્ર. સુલભા સૂત્ર. ત્યાર પછી આગળ વધ્યા, અહીંયા આવી ગયું ના બાકી આ ઉદાહરણો દર્શાવે છે કે ભૂમિતિનો વિકાસ અને તેનો ઉપયોગ વિશ્વના દરેક સ્થાન ઉપર થયો હતો, પરંતુ તે બહુ અવસ્થિત રીતે થઈ રહ્યું હતું. પ્રાચીન વિશ્વમાં ભૂમિતિના આ વિકાસની આ ગતિવિધિઓની એક રોચક વાત એ છે કે તેનું જ્ઞાન પેઢીઓ સુધી મૌખિક રીતે અથવા તાડના વૃક્ષના પાન પર સંદેશ લખીને અથવા કેટલીક અન્ય પદ્ધતિઓ દ્વારા આપવામાં આવતું હતું. જો આ ભૂમિતિના આ ગ્રંથો છે, જેમ કે સુલભા સૂત્ર, આજથી 5000 વર્ષ પહેલાની જે આ ગણિતની બધી પદ્ધતિઓ છે, માની લો કે એ વખતે લેખિત સ્વરૂપ કંઈ ન હતું, તો પેઢીઓથી પેઢીઓમાં આ વારસા સ્વરૂપે આવતું રહ્યું. મોટા વડીલ હોય તો એ નાના છોકરાને શીખવાડતા જાય, છોકરાને શીખવાડે, એ પછી એ મોટા થાય તો એની પેઢીને શીખવાડે. એટલે પેઢી દર પેઢી આ બધું જ્ઞાન છે એ મૌખિક રીતે આગળ ચાલતું ગયું. સમય જતા સમજી લો કે તાડના વૃક્ષમાંથી આપણે તાડપત્રો ભોજપત્રો વિશે ધોરણ 6 માં ભણ્યા હતા. તો તાડપત્રો ઉપર એ લખવામાં આવેલું, તો એવા તાડપત્રોની પ્રતો ઉપર પણ લખેલું આ સંદેશાઓ લખવામાં આવેલા છે. અને કેટલીક અન્ય પદ્ધતિઓ દ્વારા આ જ્ઞાન આપવામાં આવ્યું, કાં તો મૌખિક રીતે અથવા તાડપત્રો ઉપર લખાણ લખીને આ પેઢી દર પેઢી બધું ભૌમિતિક જ્ઞાન સચવાયેલું રહ્યું. અને આ ઉપરાંત આપણને એ પણ જોવા મળે છે કે બેબીલોનિયન જેવી કેટલીક સંસ્કૃતિઓમાં ભૂમિતિ ખૂબ વ્યવહારલક્ષી દ્રષ્ટિકોણ વાળા વિષય સુધી સીમિત રહી. જે બેબીલોન સંસ્કૃતિ છે એ પોતાના વ્યવહારની અંદર આ ભૂમિતિનો ઉપયોગ કરતી હતી કેટલાક કામોમાં. તેમજ આવું જ ભારત અને રોમમાં પણ થયું. કયા કયા દેશોની અંદર આ ભૂમિતિ વિકાસ પામી છે? એક તો બેબીલોનિયન યાદ રાખવાનું છે, બેબીલોન સંસ્કૃતિ, બેબીલોનિયન સંસ્કૃતિ. ભારતમાં અને રોમમાં પણ આવું જ થયું. ઇજિપ્તવાસીઓ દ્વારા વિકાસ પામેલ ભૂમિતિમાં મુખ્યત્વે પરિમાણોનું કથન જ સમાવિષ્ટ હતું. પરિમાણોનું કથન જ સમાવિષ્ટ હતું. આ પરિમાણ એટલે શું? તો પરિમાણ આ શબ્દ અલગ છે અને પરિણામ શબ્દ અલગ છે. બંને વચ્ચે શું તફાવત છે ખબર છે? પરિણામ એટલે રિઝલ્ટ અંગ્રેજીમાં. પરિણામ એટલે પરિમાણ એટલે માપ. તો પરિમાણોનું કથન જ સમાવિષ્ટ થતું હતું. તેમાં વિધિ એટલે કે પ્રક્રિયાઓના કોઈ વ્યાપક નિયમ આપવામાં આવ્યા નથી કે કેવી રીતે પ્રક્રિયા કરવી. ખરેખર બેબીલોન અને ઇજિપ્તવાસીઓએ ભૂમિતિનો ઉપયોગ મોટા ભાગે વ્યવહારિક કાર્યો માટે જ કર્યો. પોતાના વ્યવહારિક કાર્યો માટે જ એમણે ભૂમિતિનો ઉપયોગ કર્યો અને તેને એક ક્રમબદ્ધ વિજ્ઞાનના રૂપમાં વિકસિત કરવા માટે ખૂબ જ ઓછું કામ થયું કે હાલો ભાઈ આ જે આપણે કામ કરીએ છીએ એને આપણે ક્રમબદ્ધ રીતે એક ગ્રંથમાં લખીએ. પણ એવું એ લોકોએ કાંઈ કામ કર્યું નથી, ગ્રંથનું સ્વરૂપ નથી આપ્યું. તો ગ્રંથનું સ્વરૂપ ક્યાંથી આવે છે? પરંતુ ગ્રીક જેવી સંસ્કૃતિઓમાં એ તર્ક ઉપર ભાર મૂકવામાં આવતો હતો કે કેટલીક રચનાઓ કઈ રીતે થાય છે. ગ્રીક વાસીઓની રુચિ
આનુમાનિક તર્કનો ઉપયોગ કરીને તેમણે સ્થાપિત કરેલા વિધાનોની સત્યાર્થતા ચકાસવામાં હતી કે ખરેખર આવું થાય છે તો કેમ થાય છે, એ વિધાન સાચું છે કે ખોટું, એની પાછળના એ લોકો તર્ક ગોતતા હતા, કારણ ગોતતા હતા કે ભૂમિતિની અંદર જે સિદ્ધાંતો તારવવામાં આવે છે તો ખરેખર બધાનું પરિણામ આ જ રીતે મળે છે. એ તર્ક ગ્રીક લોકોએ તારવ્યા, ઇજિપ્ત કે બેબીલોનના લોકોએ આ તર્ક તારવ્યા નથી. તો હવે એક ગ્રીક ગણિત શાસ્ત્રી આવે છે જેનું નામ છે થેલ્સ. એક ગ્રીક ગણિત શાસ્ત્રી થેલ્સને એ વાતનો શ્રેય જાય છે કે તેઓએ સૌથી પહેલા જ્ઞાત સાબિતી આપી હતી. થેલ્સનો ફોટો તમે જોઈ શકો છો. ઈસવીસન પૂર્વે 640 થી 546, મતલબ કે આજથી 2600 વર્ષ પહેલાની વાત છે. ઈસવીસન પૂર્વે 2600 વર્ષ પહેલા થેલ્સે, જે ગ્રીક ગણિત શાસ્ત્રી હતો, તેમણે આવી સૌથી પહેલા જ્ઞાત સાબિતીઓ લખી હતી. આ સાબિતી એ કથનની હતી કે વર્તુળનો વ્યાસ વર્તુળને સમ વિભાજિત કરે છે. આ ભાઈએ શું સિદ્ધાંત આપ્યો? શું સિદ્ધાંત આપ્યો? કે આ વર્તુળ છે, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો આ રેખાખંડ જે બે ભાગને અડે, તો આને કહેવામાં આવે છે વર્તુળનો વ્યાસ. અને આ વર્તુળનો વ્યાસ એ વર્તુળને બે સરખા ભાગમાં વિભાજિત કરે છે. આવું પછી ચાહે કોઈ પણ જગ્યાએ તમે વ્યાસ દોરો, થેલ્સ કે છે કે તમે આમ ભાગ પાડો તો પણ વર્તુળ છે એ આ રીતે બે ભાગમાં વિભાજિત થશે, સમ વિભાજિત થશે. સમ શબ્દ વાપર્યો છે કે બે સરખા ભાગ કરશે. તો આ સાબિતી એ કથનની હતી કે વર્તુળનો વ્યાસ વર્તુળને સમ વિભાજિત કરે છે, એટલે કે બે સમાન ભાગમાં વિભાજિત કરે છે. અને થેલ્સના એક અતિ પ્રસિદ્ધ શિષ્ય, અને એ થેલ્સનો શિષ્ય પણ જબરજસ્ત હતો. આજે પણ એના પાયથાગોરસનો પ્રમેય આપણે ભણીએ છીએ આ રીતે કે કાટકોણ ત્રિકોણ હોય તો કાટખૂણાની સામેની બાજુ શું કહેવામાં આવે છે? કર્ણ. તો કર્ણનો વર્ગ આપેલી બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય છે. આને માની લો કે A, B અને C નામ આપ્યું, તો AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ થશે. તો આ પાયથાગોરસ એ પણ કોનો શિષ્ય હતો? થેલ્સનો શિષ્ય હતો. ગુરુ અને ચેલો બે જબરજસ્ત. ગુરુ કરતા ચેલો ચડિયાતો નીકળ્યો. આજે પાયથાગોરસના પ્રમેય આપણે દરેક જાણીએ છીએ અને ભણીએ પણ છીએ. એટલે લખે છે કે થેલ્સના એક અતિ પ્રસિદ્ધ શિષ્ય પાયથાગોરસ, જેનો જન્મ છે ઈસવીસન પૂર્વે 572 આસપાસનો સમયગાળો. તેમનું નામ તમે ચોક્કસ સાંભળ્યું છે. સાંભળ્યું છે? ઓકે. પાયથાગોરસ અને તેના સાથીઓએ અનેક ભૌમિતિક ગુણધર્મોની શોધ કરી અને ભૂમિતિના સિદ્ધાંતોને મહદ અંશે વિકાસ કરનાર વ્યક્તિ હોય તો પાયથાગોરસ છે. એનું આખી ટીમ હતી, કેટલાક મિત્રોની ટીમ. એમણે ભૌમિતિક ગુણધર્મોની શોધ કરી અને ભૂમિતિના સિદ્ધાંતોનો મહદ અંશે વિકાસ કર્યો. અને આ પ્રક્રિયા ક્યાં સુધી ચાલી? ઈસવીસન પૂર્વે 300 સુધી ચાલતી રહી. ઈસવીસન પૂર્વે, ઈસવીસન 640 થી આ વેતી થઈ હતી, ઈસવીસન પૂર્વે 300 વર્ષ, એટલે કે 300 વર્ષ સુધી આ પ્રક્રિયા ચાલતી રહી. એક પછી એક બીજાને શીખવતા રહ્યા, કંઈક લખતા રહ્યા. સૌથી પહેલા કોણ આવ્યો? થેલ્સ આવ્યો. થેલ્સ પછી એનો શિષ્ય આવ્યો પાયથાગોરસ, અને પછી એના મિત્રોએ બધાએ આ ભૌમિતિક સિદ્ધાંતો તારવ્યા. અને આ સમયે ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયાના એક ગણિત શિક્ષક જેનું નામ છે યુક્લિડ, અને એમાં આપણે જે ચેપ્ટરનું નામ ભણી રહ્યા છીએ યુક્લિડની ભૂમિતિનો પરિચય. તો આ યુક્લિડની ભૂમિતિનો પરિચય તો એ કયા દેશનો હતો? ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયાનો એક ગણિત શિક્ષક હતો, ગણિતનો શિક્ષક. યુક્લિડે તે સમય સુધી જાણીતા ગણિતના બધા જ જ્ઞાનને એકત્રિત કર્યું. આ યુક્લિડે શું કર્યું? ઈસવીસન પૂર્વે 600 વર્ષ પહેલા કે જે ગણિત શાસ્ત્રીઓ થઈ ગયા એ બધાના જ્ઞાનને એકત્રિત કર્યું. જેવી રીતે ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રના ગામડે ફરી અને લોક સાહિત્ય ભેગું કર્યું હતું ને, એવી જ રીતે યુક્લિડે ઈસવીસન પૂર્વે 600 વર્ષ સુધીના સમયગાળામાં જે કાંઈ ગણિત કે ભૂમિતિના સિદ્ધાંતો પ્રતિપાદિત થયા હતા એ બધું જ્ઞાન એકત્રિત કર્યું, અને ગણિતના બધા જ જ્ઞાનને એકત્રિત કર્યું અને એને એલિમેન્ટ્સ નામના તેમના પ્રસિદ્ધ ગ્રંથના રૂપમાં વ્યવસ્થિત કર્યું. ગ્રંથનું નામ શું આવ્યું? એલિમેન્ટ્સ. યાદ રાખજો, એલિમેન્ટ્સ. બરાબર? એલિમેન્ટ્સ એ કયા ગણિત શાસ્ત્રીનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે?
યુક્લિડ, યાદ રાખજો. તેમણે એલિમેન્ટ્સને 13 પ્રકરણમાં વિભાજિત કર્યું છે અને આ 13 પ્રકરણ કેવા ખબર છે? દરેક પ્રકરણનું એક પુસ્તક, હા તેમાંથી પ્રત્યેકને એ પુસ્તક માનવામાં આવે છે. જો 13 પ્રકરણમાં વિભાજિત કરેલ છે અને તેમાંથી પ્રત્યેકને પુસ્તક માનવામાં આવે છે, 13 ભાગને. અને આ પુસ્તકો સમગ્ર વિશ્વના ભૂમિતિ સંબંધિત સમજણને આવનારી પેઢીઓ સુધી પ્રભાવિત કરવાના છે. આ પ્રકરણમાં આપણે ભૂમિતિના યુક્લિડના અભિગમની ચર્ચા કરવાના છીએ અને તેને ભૂમિતિના વર્તમાન સ્વરૂપ સાથે જોડવાનો પણ પ્રયાસ કરીશું. અને અહીંયાથી આવે છે હવે 5.2 કે યુક્લિડની જે વ્યાખ્યાઓ છે એમણે સ્વયં સિદ્ધ સત્યો આપ્યા છે અને પૂર્વધારણાઓ ક્યારેય બદલાતી નથી. એ વખતે જે હાલી આવે છે તે આજે પણ એટલી જ સત્ય છે. અને સ્વયં સિદ્ધ સત્યો પોતાની રીતે જ સ્વયં સિદ્ધ છે એવા સાચા વિધાનો અને વ્યાખ્યાઓ જે યુક્લિડે આપેલી છે એનું હવે પછીના વિડીયોમાં આપણે ભણવાના છીએ. રેડી? રેડી. ઓકે, આભાર.